હવે આવતીકાલના બજાર અંગેની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવર્વ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું। અને આપણે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ પહેલાં તમને આ નવા 2025ના વર્ષની ઘણી બધી શુભકામનાઓ। કઈ રીતનું સેલિબ્રેશન તમે કર્યું? સુરતમાં કેવું સેલિબ્રેશન થયું છે અને તમારું કોઈ રેઝોલ્યુશન આ નવા વર્ષ માટે? નવા વર્ષમાં તો અમારું તો જે પણ છે સેલિબ્રેશન નોર્મલ જ છે, કારણ કે આપણો તહેવાર તો એકચ્યુઅલી છે જ નહીં। તો આપણો તો રૂટીન લાઈફ જ છે ને વીકેન્ડ પણ નહીં હતું, તો મતલબમાં રૂટીન લાઈફ આપણી હતી, તો આપણું તો સેલિબ્રેશન નોર્મલ જ છે। અને આવનારા ટાઈમમાં એ જ કહીશ આપના વ્યુઅર્સને કે અગર કોઈએ સ્ટોક માર્કેટમાં કામ કર્યું તો ઇક્વિટી તરફ વધારે ફોકસ કરો। ઓપ્શન્સ અને ફ્યુચરમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરશો, વધારે બેનિફિટ તમારો રહેશે। તો ફોકસ કરો ઇક્વિટી પર, તો તમને વધારે બેનિફિટ રહેવાના છે આવનારા વર્ષોમાં। જી, અને હવે આપણે વાત કરી લઈએ નિફ્ટી અને બેંક નિફ્ટીની। તો આજે તો એક સારી રિકવરી બંને જગ્યાએ આપણને જોવા મળી છે। નિફ્ટી 23,700ની ઉપર ક્લોઝિંગ આપવામાં સફળ રહ્યા છે। બેંક નિફ્ટીમાં પણ એક ઘણી સારી રિકવરી આપણને આવતી દેખાય છે। 51,060 ઉપર ક્લોઝિંગ છે। તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આવતીકાલ માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? સૌ પ્રથમ વાત કરીએ આપણે નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક 23,500 નું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યું છું, અને ત્યાં જ આપણે એક રિવર્સલ પેટર્ન જોવા મળી છે, અને એક માસ્ટર કેન્ડલનું ત્યાં જ આપણે ફોર્મેશન જોવા મળી રહ્યું છે। તો એક આવનારા દિવસોમાં હું એક હર્ડલ જોઈ રહ્યો છું 23,800 24,000નું। તો જો નિફ્ટીમાં 24,000 બ્રેકઆઉટ થાય તો 24,400 અને 24,750 જે આપનો પ્રીવિયસ હાઈ હતો ત્યાં સુધી આપણે પાછી એક નિફ્ટીનું મોમેન્ટમ જોવા મળી શકે છે। તો આ એક લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે 23,800 24,000નું। એના બ્રેકઆઉટ થશે તો આપણે એક અપસાઇડનો મોમેન્ટમ જોવા મળી શકે છે। આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટી વાત કરીએ તો એમાં પણ એ જ પ્રમાણે એક માસ્ટર કેન્ડલનું મતલબ એક સાઇડવેઝ પેટર્નનું આપણે ફોર્મેશન જોવા મળ્યું હતું। એમાં એક સપોર્ટ તમને જણાવીશ 50,500 50,600નો એક બેંક નિફ્ટીમાં સપોર્ટ હું જોઈ રહ્યો છું, અને એક લેવલ જે છે 51,700 800નું, એના જો બ્રેકઆઉટ થાય છે તો આવનારા દિવસોમાં આપણે અપસાઇડનો સારો મોમેન્ટમ જોવા મળી શકે છે 52,200 52,700 સુધી। તો આ વ્યૂ રહેશે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં। ઓકે, નિફ્ટીમાં સ્ટોપ લોસ કેટલા રાખવાના રહેશે? લગભગ આપણે જે રીતે કહ્યું છે 24,000ના બ્રેકઆઉટ પછી બાય કરવાની સલાહ છે, અને આપ 24,750 સુધીના ટાર્ગેટ જોઈ રહ્યા છો। સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે? અગર નિફ્ટીમાં 24,000નું બ્રેકઆઉટ થાય છે તો 23,700ના સ્ટોપ લોસ થી એમાં હોલ્ડિંગ રાખી શકાય છે, અને ટાર્ગેટ એમાં બની શકે 24,400 24,750। ઓકે, તો નિફ્ટીમાં અહીંયા આગળથી જે સલાહબંધી દેખાઈ રહી છે 24,000નો બ્રેકઆઉટ મળે છે પછી બાઇંગની સલાહ 23,700 પર સ્ટોપ લોસ અને 24,750 સુધીના આપણે અહીંયા આગળથી ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ। અને બેંક નિફ્ટી માટે 52,700 સુધીના આ ટાર્ગેટ જે છે તે આપણને બનતા દેખાઈ શકે છે, અને 50,600નો સ્ટોપ લોસ બરાબર છે ને અમિતજી? 51,300 સ્ટોપ લોસ રાખવાનો રહેશે। અગર જો બેંક નિફ્ટીમાં 51,700 800ના બ્રેકઆઉટ થાય છે તો 51,300ના સ્ટોપ લોસ સાથે બાઇંગ કરી શકાય છે। ઓકે, 51,300નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે બેંક નિફ્ટી માટે। તો આ નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે અહીંયા આગળથી અમિતજીની પાસેથી સલાહ લીધી છે। હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની ઉપર જો આપણે નજર કરી લઈએ તો એમણે ખરીદારી કરવાની સલાહ આપી છે। નિફ્ટીની ઉપર ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,950નો, અને સ્ટોપ લોસ 23,640નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે। અને હવે જો આપણે નજર કરી લઈએ મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર, તો એમણે જે સલાહ આપી છે અહીં આગળથી નિફ્ટી પર ખરીદારી કરવાની સલાહ આપી છે 23,740ની આસપાસ। ટાર્ગેટ તેઓ 24,000નો જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 23,600નો રાખવાની સલાહ મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ તરફથી મળી રહી છે।